નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા પલ્લવી મિસ બોલું છું. આજે આપણે ગણિત વિષય લેવાના છે. ગણિત ગમ્મત. આપણે એમાં 12મું પ્રકરણ પૂરું થઈ ગયું છે સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકમાં. આજે આપણે પ્રકરણ શરૂ કરીએ છીએ 13મું, જેનું નામ છે કેટલા. હવે આ આપણે અગાઉ પણ પ્રકરણ શીખી ગયેલા છે સંખ્યાઓને. આ પ્રકરણ પણ એ જ રીતનું છે. તો ચલો શરૂ કરીએ. અહીંયા તમને લાકડીઓની સંખ્યા લખવાનું કીધું છે. અહીંયા તમને ચિત્ર આપેલા છે લાકડીઓના અને સામે બોક્સ આપેલું છે. ત્યાં આપણે અંક લખવાના છે. તો સૌથી પહેલા આપણે લાકડીને ગણવાની છે. તો કે કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો કેટલી લાકડી થઈ? 6. તો આપણે અહીંયા બોક્સમાં લખશું 6 ગડે 6. હવે એના પછી બીજી લાકડીનું આપેલું છે. તો ચલો એ ગણીએ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા આપણને જે બોક્સ આપ્યું છે ત્યાં આપણે અંક લખવાના છે. તો કેટલી લાકડી થઈ? તો કે 8. હવે અહીંયા એના પછી આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા આપણને 10 લાકડી આપેલી છે અને પ્લસ 10 જૂથ આપેલું છે. બરાબર છે? તો આ બંનેને આપણે ગણવાની છે. એક જૂથમાં છે અને 10 લાકડીઓ અલગથી આપેલી છે. તો કે 10ની વત્તા 10 આપણે ઉમેરીએ. તો કે આ 10 વત્તા 10 બરાબર કેટલા થાય? તો કે 20 થાય. 10ની અંદર 10 નાખીએ એટલે 20 થાય. તો અહીંયા આપણે લખશું બગડે મીંડે 20. હવે અહીંયા આપણે જૂથ જે રીતના અગાઉના પ્રકરણમાં આપણે સંખ્યાઓ શીખાતા એની અંદર આવી રીતના 10નું જૂથ બનાવેલું હતું. એ જ રીતના હવે આપણે નીચે જઈએ તો અહીંયા આપણને એક 10 લાકડીઓનું જૂથ આપેલું છે અને છૂટી લાકડીઓ આપેલી છે. તો એને આપણે ગણવાની છે. આ 10 પછી 11, 12 અને 13. 10ની અંદર 3 ઉમેર્યા એટલે કે કેટલી થઈ? તો કે 13. તો 13 કેમ થાય? એકડે તગડે 13. તો અહીંયા આપણે બોક્સમાં લખશું 13. એના પછી આપણે એક 10નું જૂથ આપેલું છે અને છૂટી લાકડી આપેલી છે. તો છૂટી લાકડીને આપણે પહેલા ગણીએ. તો કે 1, 2, 3, 4 અને 5. કેટલી થઈ? 5. આ 10નું જૂથ. 10ની અંદર તમે 5 ઉમેરો તો કેટલા થાય? તો કે 10 વત્તા 5 બરાબર 15. કેટલા થયા? 15. તો કે એની સામે આપણને જે બોક્સ આપેલું છે તે આપણે લખશું એકડે પાંચડે 15. એના પછી એક જૂથ અને છૂટી લાકડીઓ આપેલી છે. તો કે 10 જૂથ તો છે તે આની અંદર 10 આપેલી છે અને છૂટી લાકડી આપણે ગણવાની છે. તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલી થઈ? 7 થઈ. હવે તમે 10 પછી સીધા 11 તરીકે પણ ગણી શકો. તો કે 10 પછી 11, 12, 13, 14, 15, 16 અને 17. કે 10ની અંદર 7 ઉમેરા તો કેટલા થયા? તો કે એકડે સાતડે 17. એના પછી એક 10નું જૂથ આપેલું છે અને છૂટી લાકડી આપેલી છે. તો કે 10ની અંદર આપણે છૂટી લાકડી ઉમેરવાની છે. તો કે 10 પછી 11, 12, 13, 14, 15 અને 16. 10ની અંદર આ છૂટી 6 છે એને આપણે ઉમેરીએ તો કેટલી થાય? તો કે 16. તો અહીંયા લખશું એકડે છકડે 16. એ જ રીતના આપણે પાના નંબર 131માં જઈએ. હવે અહીંયા આપણને કેટલા મણકા છે એ આપણે ગણવાના છે અને અહીંયા આપણને જે બોક્સ આપ્યું છે તે આપણે લખવાનું છે. તો કે એક જૂથ છે તો એક જૂથની અંદર કેટલા મણકા હોય? તો કે 10. એક જૂથને આખું જે જૂથ છે એ 10નું છે. બીજું જૂથ છે એ પણ 10નું છે. ત્રીજું જૂથ છે એ પણ 10નું છે. તો કે 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા થયા? તો કે 30. 30ની અંદર આપણે છૂટા જે મણકા છે એ ઉમેરવાના છે. તો કે અહીંયા આપણે કરીએ 10 વત્તા 10 વત્તા 10 બરાબર કેટલા થયા? તો કે અહીંયા આપણને 30 મણકા મળ્યા. વત્તા કેટલા મણકા છે? તો કે 2 ઉમેરી દઈએ તો આપણી પાસે કેટલા થયા? 32. તગડે બગડે
32. તો જે આપણો અંક આવ્યો એ અહીંયા આપણે બોક્સમાં લખશું. તો કે તગડે બગડે 32. એના પછી આપણે નીચે જઈએ તો કે ત્યાં પણ આપણે એ જ રીતના કરવાનું કે 10 + 10 + 10 એટલે આપણી પાસે કેટલા થયા? તો કે 30 મણકા થયા. તો અહીંયા આવશે 30 વત્તા જે છૂટા મણકા આપેલા છે એને આપણે ગણવાના છે. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો કે 30 ની અંદર 9 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 39. તો એ આપણે અહીંયા લખવાના છે 39. હવે એના પછી આપણને જૂથ 4નું આપેલું છે. તો કે 1 10નું જૂથ, તો એવી રીતના 4 જૂથ આપેલા હોય તો કેટલા થાય? તો કે 40 થાય. 10 + 10 + 10 + 10 4 જૂથ થઈ ગયા. એટલે અહીંયા કેટલા આવશે? તો કે 40. 40 ની અંદર આપણે આ છૂટા ઉમેરવાના છે. તો કે 40 + 3 બરાબર કેટલા થાય? તો કે ચોગડે તગડે 43. તો અહીંયા આપણે લખશું 43. એના પછી પાછા આપણને 4 જૂથ આપેલા છે. 10 + 10 10 ને 10 બરાબર. આ 4 જૂથના આપણે સરવાળો કર્યો તો કેટલા થયા? તો કે 40 વત્તા છૂટા મણકા નાખવાના. તો કે 1 2 3 4 અને 5. કેટલા છૂટા મણકા છે? 5. તો કેટલા થયા? 40 ની અંદર 5 ઉમેરીએ તો 45. તો અહીંયા લખશું આપણે ચોગડે પાંચડે 45. એ જ રીતના નીચે જઈએ તો પહેલા અત્યાર સુધી આપણે 4 મણકાનું 4 જૂથ જોયા 10ના. હવે અહીંયા આપણને 5 જૂથ આપે છે. 10નું એક જૂથ, 2 3 4 અને 5. તો કેટલા થાય? તો કે 10 ની અંદર 10 ઉમેરે તો 20, એની અંદર 10 ઉમેરે તો 30, પછી 40 અને 10 50. તો આટલા જે મણકા થયા કેટલા થયા? તો કે પાંચડે મીંડે 50. હવે અહીંયા આપણને છૂટા મણકા ક્યાંય આપેલા નથી. એટલે અહીંયા આપણે પ્લસ કે ઉમેરવાના કે થતું નથી. એટલે આપણી પાસે કેટલા થયા મણકા? તો કે 50. તો અહીંયા આપણે લખશું પાંચડે મીંડે 50. હવે નીચે આપણે જઈએ ત્યાં આપણને કહે છે કેળાની કિંમત કે સંખ્યા કેટલી થશે? હવે અહીંયા આપણને એક બોક્સ આપેલું છે. એની અંદર એક ચિત્ર આપેલું છે જેનું છે કેળાનું ચિત્ર છે. તો એની કિંમત શું છે? તો કે એક કેળાની કિંમત 1 રૂપિયો છે. કેટલા છે? એક કેળાની કિંમત 1 રૂપિયો. તો બાજુના બોક્સમાં આપણે જઈએ તો ત્યાં આપણને 3 કેળા આપેલા છે. બોક્સની અંદર કાંઈ આપેલું નથી. તો આની આપણે કિંમત એટલે કે સંખ્યા લખવાની છે કે આની કિંમત કેટલી થશે. જો એક કેળાની 1 રૂપિયો હોય તો આપણે 3 કેળા ખરીદ્યા તો 1 રૂપિયાનું એક કેળું, બીજું 2 રૂપિયા થયા, ત્રીજું લીધું તો 3 રૂપિયા થયા. તો અહીંયા કેટલા થશે? તો કે આ 3 કેળાની કિંમત 3 રૂપિયા. આ રીતે આપણે કિંમત મેળવવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજનું આપણું ગણિતનું પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.